નમસ્કાર મિત્રો. થાક લાગવો, વજન વધવો અથવા તો ઘટવો, ઊંઘ બરાબર આવવી અથવા તો ના આવવી, શું ત્વચા શુષ્ક બને અથવા તો ચીડચીડાપણું જેવું થાય, આ બધું અનેક લોકો માટે નિત્યનું સત્ય બની ગયું છે. તો આનું મૂળ કારણ છે થાઇરોઇડ. તો આપણે પહેલા ભાગમાં જાણી ગયા થાઇરોઇડ શું છે, તેના કેટલા પ્રકારો છે અને તેમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત તેના કેટલા ટેસ્ટ છે અને ડૉક્ટર કઈ રીતે ડાયગ્નોસિસ કરે છે. તો આજે આપણે જાણવાના છીએ થાઇરોઇડની સારવાર, ઘરેલું ઉપચાર, દિનચર્યા અને ડાયટ, સાથે તમારા મનમાં થતા પ્રશ્નોના જવાબ. તો ચાલો, પહેલો મુદ્દો તો મનમાં એ આવે છે કે કેવી દવાઓ આપે છે ડૉક્ટર. હાઇપોથાઇરોઇડિઝમ માટે લિવોથાઇરોક્સિન અને હાઇપરથાઇરોઇડિઝમ માટે કાર્બિમાઝોલ અને અન્ય એવા કેટલાક ઉપચારો છે, જેવા કે રેડિયો એક્ટિવ આયોડિન થેરાપી. આ ઉપરાંત થાઇરોઇડની સર્જરી, જે લોકોને ગાંઠ હોય છે, પણ આ બધી જ વસ્તુ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવી, નહીં કે જાતે. દવાઓ કેટલી સચોટ હોવી એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને કયા સમયે લેવી એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો એવું પૂછે છે કે શું થાઇરોઇડ માટે ઘરેલું ઉપાયો છે? હા, દવાઓની સાથે ઘરેલું ઉપાય યોગ્ય રીતે યુઝ કરવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક છે. પહેલું, ધનિયા પાણી. 1 ચમચી ધનિયાના બીજ લો, જેને પાણીની અંદર રાતે ભીગાવો. સવારમાં તેને ગરમ કરીને ઉકાળો અને ખાલી પેટે આ પાણીને પીવાનું છે, જેના કારણે તમારા હોર્મોન બેલેન્સ રહેશે. બીજું, તુલસીના પાન. રોજે 4 થી 5 જેટલા તુલસીના પાનને સાફ કરીને ચાવવા જોઈએ, જે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ ધરાવે છે. ત્રીજું, અલસના બીજ, જેમાં ઓમેગા 3 અને ફાઇબરનું પ્રમાણ વધુ આવેલું હોય છે. રોજે 1 ચમચી પાવડરને ભોજનમાં ઉમેરો. ચોથું, ગૌમૂત્ર, જે આયુર્વેદિક ઉપચાર તરીકે ખૂબ જ ફાયદાકારક છે. પાંચમું, અશ્વગંધા, જે હોર્મોનને બેલેન્સ કરવામાં ખૂબ જ મદદ કરે છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ઘરેલું ઉપાય કોઈ એક વ્યક્તિ માટે ફાયદાકારક છે તો કોઈ બીજી વ્યક્તિ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. અને સાથે જે દવા તમારી ચાલુ છે તેને બંધ નથી કરવાની, પરંતુ તેની સાથે તમે ઘરેલું ઉપાય પણ યુઝ કરી શકો છો. હવે આપણે એવી વાત કરીએ કે થાઇરોઇડ હોય તો શું ખાવું અને શું ટાળવું. તો હાઇપોથાઇરોઇડિઝમ ધરાવતા લોકોએ આયોડિનયુક્ત મીઠું, દૂધ, દહીં અને પનીર, જેમાં કેલ્શિયમ અને આયર્નની માત્રા વધુ આવેલી હોય છે. આ ઉપરાંત ઈંડા અને માછલી, બાજરી, ઓટ્સ અને બ્રાઉન રાઈસ, ફળોમાં નારંગી, પોપૈયા અને જામફળ, જ્યારે શાકભાજીમાં તુરિયા, ગાજર અને કોબી ખાઈ શકે છે. અને આ વસ્તુને ટાળવાની છે, જેમાં વધુ ગ્લુટન, જેમ કે રોટલી, પીઝા અને મેંદાવાળી વસ્તુ, સાથે ફાસ્ટ ફૂડ અને વધુ સુગર. અને શાકભાજીમાં બ્રોકલી અને ફૂલગોબી, વધુ સોયા ઉત્પાદન. જે લોકોને હાઇપરથાઇરોઇડિઝમ છે તેવા લોકોએ ઓમેગા 3 યુક્ત ખોરાક, હાઈ પ્રોટીન લેવલ અને આયોડિન ઓછું. તો હવે આપણે વાત કરીએ કે થાઇરોઇડ માટે ખાલી દવા નહીં, પરંતુ આપણી જીવનશૈલીને પણ બદલવી પડશે. પહેલું, સમયસર ઉઠવું અને સૂવું, જેમ કે 7 થી 8 કલાક, જેના કારણે હોર્મોન બેલેન્સ થશે અને આપણી બાયોલોજીકલ ક્લોક જળવાશે. બીજું, યોગ અને પ્રાણાયામ. ત્રીજું, સ્ટ્રેસ મેનેજમેન્ટ. વધારે તણાવ તો હોર્મોન ઇમ્બેલેન્સ, જેના કારણે મેડિટેશન અને વર્કઆઉટ, આ બધી વસ્તુને અપનાવો. ચોથું, નિયમિત વ્યાયામ. રોજે 30 મિનિટ ચાલવું જોઈએ. પાંચમું, સ્ક્રીન ટાઈમ ઘટાડો, એટલે કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. તો અંતમાં, ડૉક્ટરની મુલાકાત ક્યારે કરવાની છે? જ્યારે લક્ષણો વધે છે, અથવા દવા બદલવાની છે, અથવા રિપોર્ટમાં હોર્મોન ઇમ્બેલેન્સ આવે છે, અથવા શું તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો છો, કાં તો તમે 6 મહિનાથી તમારી દવા રેગ્યુલર લો છો, તો એકવાર ડૉક્ટરની મુલાકાત કરવી. હવે આપણે થાઇરોઇડ ધરાવતા લોકોના મનમાં થતા પ્રશ્નોના જવાબ જાણીશું. શું આ થાઇરોઇડ સાજો થશે કે નહીં? જો હાઇપરથાઇરોઇડિઝમ છે તો થાઇરોઇડ સર્જરીથી અથવા તો રેડિયોથેરાપીથી સારું થઈ શકે છે, પરંતુ હાઇપોથાઇરોઇડિઝમમાં તમારે જીવનભર દવા લેવી પડશે, જેનાથી હોર્મોન કંટ્રોલમાં રહેશે. બીજું, શું થાઇરોઇડના કારણે વજન વધી શકે? તો હા, હાઇપોથાઇરોઇડિઝમ છે તો તેમાં મેટાબોલિઝમ ધીમું પડે છે, જેના કારણે આપણે બરાબર ડાયટ ફોલો કરવાની છે, જેથી તમારું વજન નિયંત્રણ રહી શકે. ત્રીજું, શું આ થાઇરોઇડ પ્રેગ્નન્સીમાં સમસ્યા બની શકે? તો હા, તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કર્યા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ચોથું, શું દવા લેતા છતાં લક્ષણો જોવા મળે? તો હા, ક્યારેક દવાનો ડોઝ ઓછો અથવા તો કોજ કોઈ બીજો હોઈ શકે. પાંચમું, શું ઘરેલા ઉપાયો લેતા હોય તો દવા છોડી દેવી? બિલકુલ નહીં. દવા તો તમારે ચાલુ જ રાખવાની છે, પરંતુ સાથે તમે ઘરેલું ઉપાય પણ યુઝ કરી શકો છો. તો ચાલો હવે આપણે વાત કરીએ કે થાઇરોઇડનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. તો દર 6 મહિને ડૉક્ટરનો ફોલોઅપ લેવો અને રિપોર્ટ કરાવવા. દવાને સમયસર અને ખાલી પેટે લેવી. તમારા વ્યાયામ, ડાયટ અને દિનચર્યાને રેગ્યુલર ફોલો કરો.
સ્ટ્રેસથી દૂર રહો અને ઊંઘ બરાબર કરો. તમારા મગજને શાંત રાખો. આ જ એક મોટી સારવાર છે. તો મિત્રો, આ થાઇરોઇડ ડિસઓર્ડર તકલીફ ભર્યું હોઈ શકે છે, પરંતુ સાચી માહિતી અને યોગ્ય ટેવને અપનાવીને તેને કંટ્રોલમાં અથવા તો નિયંત્રણમાં લાવી શકીએ છીએ. જો તમે દવા, ડાયટ, દિનચર્યા અને ધીરજ આ ચારેયને અપનાવશો તો સારવાર મસ્ત થશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો અને અમારા કોમેન્ટમાં દર્શાવો તમારા પ્રશ્નો. અમે તેના જરૂરથી જવાબ આપીશું. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું ડૉક્ટર જય રાખોલિયા. ફરી પાછા આપણે મળીશું નવા હેલ્ધી વિડીયોમાં.